આપકી અદાલતમાં સિનિયર લીડર ગુલામ નબી આઝાદ પર આરોપ છે કે એમની વાતોમાં વિરોધાભાસ છે. આઝાદ સાહેબ, તમારું પુસ્તક મેં જોયું. જેમ તમે કહો છો ને કે જે લોકો છે એ એટલી મહેનત નથી કરતા, રાહુલજી એટલી મહેનત નથી કરતા, એ ગામમાં નથી જતા. જો એ જાત તો વધારે સારું થાત. પણ તમે જ તો નહેરુ ગાંધી પરિવારના લોકોને ઘરે-ઘરેથી બોલાવીને ઇલેક્શન લડાવતા હતા. તમે તમારા પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે 1999માં મેમાં સોનિયા ગાંધી કોંગ્રેસની અધ્યક્ષ બનવા નહોતા માંગતા. 6 મહિના રાહ જોવા ઈચ્છતા હતા. તમે જ પરસ્યુએડ કરીને બનાવ્યા. આ દરેક પરિસ્થિતિમાં કોઈને કોઈનો ઉપયોગ થાય છે. દરેક અને માણસનો દરેક સમય ઉપયોગ નથી થતો. જેમ કે હકીકત છે કે સૌથી પહેલા સોનિયા ગાંધીને, જેમ કે સૌથી પહેલા રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીના વિશે અમારી ચર્ચાઓ થઈ હતી, એમને રાજનીતિમાં લાવવા માટે. એ કોઇન્સિડન્સ છે કે એમની મિસેજને લાવવાનું પણ મારા સમયમાં જ થઈ ગયું. કેમ કે કેસરીજીના સમયમાં જ્યારે 98નું ઇલેક્શન થયું હતું, તો મેં એમને કહ્યું કે ભાઈ કેમ્પેન માટે હવે કેસરીજી તો બિચારા કેમ્પેનવાળા હતા જ નહીં. મેં સાંભળ્યું છે કે તમે કેમ્પેન કરવા જ નહીં દીધું એમને. નહીં, 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 એવું નથી. અને એ જ અને ઇલેક્શનથી હું સોનિયાજીને પ્રોજેક્ટ ના, કર્યા. એ ચેરમેન હતા કેમ્પેન કમિટીના, હું કન્વીનર હતો અને ચેરમેન બાય વર્ચ્યુ ઓફ પ્રેસિડેન્ટ હતા, પણ બિચારા સાધારણ. એ સ્પીકર પણ સારા ન હતા અને વધારે કશે જતા પણ ન હતા, ઓલ્ડ હતા. તો મેં એમને કહ્યું કે જો સોનિયાજીથી પ્રચાર કરાવીએ તો શું ખોટું છે? તો કહ્યું કે હું તો આટલું સારી રીતે જાણતો નથી, તમે જાણો છો સારી રીતે, તો મનાવો. હું ગયો, 1-2 દિવસમાં મનાવ્યા. એમને પ્રચાર કર્યો. એની ડિટેલ માટે મેં બુક વંચાવવી પડશે. થોડા મહિના પછી અમે હારી ગયા. 98નું ઇલેક્શન ખરાબ રીતે હારી ગયા હતા. અમે વિચાર્યું કે હવે લીડર એનું કારણ પણ હતું. અમારા ઘણા બધા લીડર અધ્યક્ષ બનવા ઈચ્છતા હતા. તો મેં વિચાર્યું કે હવે સક્સેશન માટે મુગલની જેમ યુદ્ધ થઈ જશે. તો નવા માટે યુદ્ધને રોકવા માટે કહ્યું કે ભાઈ સોનિયા ગાંધીને લાવો. તો જે બે એમને મનાવવા ગયા હતા, એમણે કહ્યું કે આ માની નથી રહ્યા. તો મેં કહ્યું કેમ નથી માની રહ્યા? તો કહે છે કે 6 મહિનાનો ટાઈમ આપી દો. તો મેં કહ્યું કે હું હમણાં નિર્ણય લઈ લઉં છું. તો મેં મેડમને પૂછ્યું કે તમે આવવા ઈચ્છો છો? એમણે કહ્યું કે નહીં, મને 6 મહિનાનો સમય આપી દો. મેં કહ્યું કે હું એક સવાલ પૂછીશ તમને, એનો જવાબ આપો. તમે રાજનીતિમાં આવવા માંગો છો કે નથી આવવા માંગતા? એમણે કહ્યું, સોનિયા ગાંધીએ કહ્યું, હા, આવવા માંગુ છું, પણ 6 મહિના પછી. મેં કહ્યું, આઈ એમ સોરી. રાજનીતિ હોય છે નાઉ ઓર નેવર. અમને આજે પ્રેસિડેન્ટની જરૂર છે. આપણી પાસે આ સમયે વેક્યુમ છે. એ વેક્યુમને ફિલ કરવા માટે આપણે તે લડાઈ છે. આપણે આજે તો પસંદ કરવાનું છે પ્રેસિડેન્ટ. અમે પ્રેસિડેન્ટ વગર 6 મહિના તો નહીં રહી શકીએ. તો ક્યાં તો તમે આજે પ્રેસિડેન્ટ બનશો અથવા ક્યારે નહીં બનો. તો મિસિસ ગાંધીએ એકદમ કહ્યું, આજે તો ચાલો બની જાઉં છું. બની ગઈ. તો એમની એક્સેપ્ટેબિલિટી થઈ ગઈ. હું પસ્તાવું પણ નથી. તમે એ નથી કહેતા સોનિયાજીને બનાવવા માટે સીતારામ કેસરીજીને રૂમમાં પૂરી દીધા. નહીં, 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 આ બધું પછી બકવાસ એમને છે. ના, ખેંચીને ના, બહાર ના, કાઢ્યા. ના, આ બધું બકવાસ છે. એ બધું બકવાસ છે. નોનસેન્સ, નોનસેન્સ. બધું બકવાસ છે. એ ઘરે જઈ રહ્યા હતા. પોતાના ઘરે જઈ રહ્યા હતા. સાથે વર્કિંગ કમિટીના 2 લોકો પણ ગયા હતા. એ મને યાદ છે. કંઈ તમે નહીં. પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે બેલ્લારીનો, જ્યાં તમે લઈ ગયા હતા સોનિયાજીને ચૂંટણી લડાવવા માટે. હા, એ ઠીક છે. એનો મેં ઉલ્લેખ કર્યો હતો. હમણાં પણ મેં કર્યો કે એને મેં એટલા માટે કહ્યું હતું કેમ કે એ ત્યાંથી લડી જ રહ્યા હતા રાયબરેલીથી. અને તો મેં સોનિયાજીને કહ્યું કે તમે રાયબરેલીથી તો તમારી ફેમિલી સીટ છે, કોણ લઈને જશે ત્યાંથી? તમે કર્ણાટકથી સાઉથથી જીતીને આવો. તો સાઉથમાં કોંગ્રેસની મેં હંમેશા જે કર્યું છે એ કોંગ્રેસના હિતમાં જ કર્યું છે. જ્યારે જીતી ગઈ તો કોંગ્રેસના હિતમાં સોનિયાજીને મેં કહ્યું કે ભાઈ ઇન્દિરાજીને એ પણ ભૂલ કરી હતી. હવે તમે પણ એ ભૂલ નહીં કરતા કે સાઉથથી તમે રિઝાઇન કરશો અને પાછી તમારી કોન્સ્ટિટ્યુઅન્સી પકડશો તમે. તમે કર્ણાટક રાખો તમારી પાસે અને રાયબરેલીમાં પ્રિયંકાને લગાડી દો. કેમ કે પ્રિયંકા તમારી ઇલેક્શન ઇન્ચાર્જ રહી છે. એને જાણકારી છે.
પણ બીજા ત્રીજા દિવસે જોયું એમણે એને નહીં આપ્યું અને બીજા કોઈને હા, આપ્યું. બેલ્લારીમાંથી એમણે રિઝાઇન હા, કર્યું. બેલારીથી. તો એક તરફ કેરલા છે પણ અને પ્રિયંકા પછી ગાંધીને એક્ટિવ પોલિટિક્સમાં આવવા માટે આટલી વાર કેમ લાગી? હવે ફેમિલીની જ બાબત છે, એ પણ અલગ બાબત છે. મેં પુસ્તકમાં નથી લખ્યું કે એ ફેમિલીનો એ જે નિર્ણય હતો કે દીકરીને નથી લાવવી, માત્ર દીકરાને જ લાવવો છે. પણ પછી આવ્યા એ પણ પાછળ હા, ચાલે પણ એ છે. પછી જરા લાગ્યું કે જ્યારે વહાણ એકથી નથી ચાલી રહ્યું તો બેથી ચલાવી લઈએ. પણ પ્રિયંકાની પોતાની હંમેશા ઈચ્છા હતી રાજકારણમાં આવવાની હા, બિલકુલ હતી. અને રાહુલની નહોતી. કેમ કે એમપી બન્યા પહેલા મને કંઈ ખબર નથી એમના વિશે. કેમ કે રાહુલ પ્રિયંકાનું એવું છે કે જ્યારે રાજીવજી અને હું જ્યારે રાજીવજી પ્રાઇમ મિનિસ્ટર હતા, હું જનરલ સેક્રેટરી હતો, તો ક્યારેક અમને 2 વાગી જતા હતા, ડિનર વગર જ. તો એ અંદર જતા હતા અને ત્યાંથી જ જે ખાવાનું બચેલું હોય એ ટેબલ પર લઈ આવતા હતા. તો હું કહેતો કે ત્યાં સૂઈ ગયા હશે, તો એ કે કહેતા નહીં દીકરી હજી રાહ જોઈ રહી છે. તો એનો અર્થ એ છે કે એ જમાનાથી એ જોતી હતી કે આમાં ઘણી મહેનતનું કામ છે 2-2 વાગ્યા સુધી. તો એ બચ્ચું હતું, એ આવતી જતી હતી. ક્યારેક જોવા પણ કે આટલી વાર સુધી શું કામ કરી રહ્યા છે. તો એક એપ્ટિટ્યૂડમાં એનામાં જોયું હતું. હવે સાંભળીએ છીએ કે કેમ કે સોનિયાજીની તબિયત આટલી સારી નથી રહેતી, તો એ રાયબરેલીથી નહીં લડે અને પ્રિયંકા ત્યાંથી લડશે. હવે એમના ઘરની બાબત છે, એમાં મારે કંઈ કહેવું નથી. તમે તો ઘરને જાણો છો બહુ સારી રીતે. જુઓ, આપણી પોલિટિકલ વાત કરી રહ્યા છે. હમણાં આપણે ઘરની વાત નથી કરી રહ્યા. ઘરની વાત હું ક્યારેય એમની નહીં કરું. ઘરના એમના હજી એક મેમ્બર છે રોબર્ટ વાડ્રા. હું એમના પર વાત નહીં ના, કરું. એમણે એ કહ્યું કે એ રાજનીતિમાં આવવા ઈચ્છે આવે છે. એ તો આ, એમણે આવે કહ્યું એમણે કે મેં આવવાનું. પબ્લિક માટે એટલું કામ કર્યું છે કે હું આવીશ તો ઘણું સારું પરફોર્મ કરીશ. જુઓ, લાખો લોકો રાજનીતિમાં છે. લાખો લોકો. આપણા ઇલેક્ટેડ જ કરેલા લાખો આપણા પંચાયત રાજમાં તો 10 લાખ કે 30 લાખ લોકો છે. 10 લાખ લોકો તો લેડીઝ જ છે. તો લાખો લોકો બ્લોક, ડિસ્ટ્રિક્ટ, એમએલએ હજારો લોકો છે. એ પણ પણ જ્યારે પાર્ટિસિપેટ કરી પરિવારના લે. લોકો આવે છે તો મોટી જવાબદારી સંભાળે છે ને, તો એવું નથી લાગતું કે એ સંભાળી શકશે કોંગ્રેસ પાર્ટીને? હમણાં જે છે એ પહેલા સંભાળી લે. તમારા હિસાબથી કોણ હતું જે લીડ કરી શકતું હતું પાર્ટીને, આગળ લઈ જઈ શકતું હતું? હવે આ લડાઈ તો 6-7 વર્ષથી ચાલી રહી છે. રાહુલ ગાંધીજીને અમે ઇલેક્ટ કર્યા. સોનિયાજી ઈચ્છતા હતા, એમણે એને વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા હતા. પછી બધાએ પ્રેસિડેન્ટ બનાવી દીધા. હું પણ એમનો સપોર્ટર હતો પ્રેસિડેન્ટ બનાવવામાં. પણ અડધા રસ્તાથી જ રિઝાઇન કરી નાખ્યું. અને અડધા રસ્તેથી જ રિઝાઇન શાના પર કર્યું એ હું કહીશ નહીં. એ મને સારું નથી લાગતું. રાહુલ ગાંધી બહાર જઈને આપણા દેશની છબી ખરાબ કરી રહ્યા છે. તમને શું લાગે છે કે આ બધું કેવી રીતે સંભાળી શકાશે? જો જ્યારે હું જુનિયર મિનિસ્ટર બન્યો હતો 31-32 વર્ષની ઉંમરમાં, તો અમને એ જ કહેવામાં આવ્યું હતું કે જ્યારે વિદેશ જાઓ, તો ના પોતાના દેશના વિશે કોઈ ખરાબ વસ્તુ કહો, ના દેશવાસીઓના વિશે ખરાબ કહો અને ના સરકાર વિશે કોઈક વાત કરવી. કારણ કે વિદેશમાં તમારા દોસ્ત દેશ પણ છે, દુશ્મન દેશ પણ છે. તે પછી તમારી સાથે વાત કઢાવવાની શરૂ કરશે. તમને કોટ કરશે કે આ ભાઈ હિન્દુસ્તાની આવ્યો છે, તો આ બોલી રહ્યો હતો હિન્દુસ્તાન વિશે, ત્યાંની સભ્યતાના વિશે, કલ્ચરના વિશે, ત્યાંની કસ્ટમાઇઝ વિશે, ત્યાંની કમ્યુનિઝમ વિશે. તો આ આપણી અંદરની બાબતો છે. આપણે પોતે ઠીક કરવાની છે. વિદેશને, દુનિયાને આમાં ઇન્વોલ્વ નથી કરવાના. જે રીતે તમારી ટ્રેનિંગ થઈ, તમને કહ્યું કે શું-શું કરવાનું છે, શું નથી કરવાનું, શું કહેવાનું છે, શું નથી કહેવાનું. વિદેશમાં શું કહેવાનું છે, કેવો વ્યવહાર કરવાનો છે, તો આમને કોઈએ નહીં શીખવાડ્યું. જ્યારે માઇન્ડસેટ બને છે કે મને બધું જ ખબર છે, આખી દુનિયાના વિશે, તો એનો ઈલાજ શું છે? એ તો કહે છે કે મોદીજીને કાંઈ નથી ખબર, મને બધી જ ખબર છે અને એટલે જ અ મોદીજી મારાથી ડરે છે.